નમસ્કાર. આજે તારીખ 1/1/2025 સૌરાષ્ટ્ર ખાતે હું આવેલો છું. મારી સાથે એક મળવા જેવા ખેડૂત, અનુભવી ખેડૂત, ખેતી લગભગ એમની 250 વીઘાથી પણ વધારે જમીન ખેતીનું વાવેતર કરાવડાવે છે. સક્સેસફુલ જે ખેડૂત કહેવાય ને, એમની સ્ટોરીમાં એ આવે છે. અનેક ઘણા એવોર્ડ એમને ખેતીવાડી ખાતા તરફથી મળી ચૂક્યા છે. એમની મુલાકાતે મારી સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર આસ્થા એગ્રોટેક મહુવાથી દીપકભાઈ પટેલિયા. આપણે એમના મોઢે સાંભળીશું કે એમને અત્યાર સુધી એમની ખેતીની સફર કેવી રહી. શું નામ આપનું? જગદીશભાઈ વલ્લભભાઈ દેસાઈ, ગામ કંટાસર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. જગદીશભાઈ, મેં ઘણું દીપકભાઈ દ્વારા સાંભળ્યું તમે ખૂબ સારી ખેતી ડ્રેગન ફ્રૂટ કે ઘણા ખેડૂતો નિષ્ફળ ગયા છે એ ખેતીની અંદર અને ખૂબ સફળતાપૂર્વક તમે એની ખેતી કરી છે. બીજા નંબરે કે તમે પપૈયા પણ વાવ્યા છે, કેર પણ વાવી છે. ખૂબ સારો અનુભવ, તમે ખેતીની અંદર નવું સંશોધન પણ કરો છો. એક અમે તમારું અહીંયા એક ડિવાઇસ જોયું કે ભાઈ સનેડો દવા છાંટવા માટેનું, કે એક જ સાથે અનેક હાર, અનેક લાઈનોમાં દવાનો છંટકાવ, સમય ઓછો બગડે, માણસો પણ ઓછા જોઈએ. ખૂબ સારું તમે એક તમારા બુદ્ધિથી એક સારું સાધન વિકસાવ્યું છે. એના વિશે પણ એનો વિડીયો પણ આપણે જોઈશું. જગદીશભાઈ, શું કહેવા માંગશો અત્યાર સુધીની ખેતીની તમારી સફળતા પાછળ? જો ખેતીની સફળતા, એક વસ્તુ તો પેલી એવી છે કે ખેતી એટલે બિઝનેસ લેવાનો. ઓકે, આપણે 2 વ્હીલ લી, 4 વ્હીલ લી, ટીવી લી કે મોબાઈલ લી, બરાબર, ફેરફાર કરે તો જ એનું હાલે. બરાબર. કે જે આપણે 2020 માં મળતું હતું એનું મોડેલ તો વેચાય ન વેચાય. ના વેચાય. તો ખેતી વસ્તુ એવી છે કે તમે અવનવું અને સાહસ વિના સિદ્ધિ નહીં. બરાબર, ઈ તો એક કહેવત છે કે સાહસ વિના સિદ્ધિ નહીં. બરાબર છે. તો ખેતી વસ્તુ હું એમ કહું કે આપણે ઉદ્યોગ અને વેપારની દ્રષ્ટિએ હાલી, અચ્છા, અવનવું ફેરફાર કરી તો જ અત્યારે ખેતી પોહાય એમ છે. બરાબર. નકર કુદરતી આવરણ આવે, કાંઈ પણ માવઠા આવે, હવામાન આવે, તો પાક નિષ્ફળ જાય, બરાબર, ભાવતાલ નિષ્ફળ જાય, આવું બધું તો થાય કે નહીં? હા, ચોક્કસ થાય. તો બીજી મુશ્કેલી હવને ખબર છે કે મજૂરની તકલીફ છે. હા, મોટી સૌથી મોટો ખેતીની અંદર પ્રશ્ન લેબરનો છે. તો આજે હું એમ કહું કે મારે 250 વીઘામાં શેણા હોય, ડુંગળી હોય, રોપ હોય, ઘઉં હોય, આ બધું 250 વીઘામાં હોય. બરોબર છે. હવે આમાં દવાનો છંટકાવ કરો તો કેટલા મજૂરને મારે કઈ રીતે થાય સેટિંગ? થાય જ નહીં ને કોઈ દી. તો ઈ મારા મગજ પ્રમાણે મેં દોડાવી કે ભાઈ આ સલાડા ઉપર દવા છાંટવાનું 1-2 વખત બધી ટ્રાયો કરી અને એ રીતે સેટિંગ કર્યું. બરાબર છે. કે ભાઈ હાલો આજે આપણે 50 વીઘાની છાંટવાની છે. બરાબર છે. એટલે 3 જણા હોય, એટલે ત્યાંથી તમારે એમાં સિસ્ટમ એવી કે ભાઈ 3 પંપ વીઘે છાંટવા કે 4 છાંટવા કે 5 છાંટવા. બરાબર. પ્રેશર એમાં સેટ કરે. પ્રેશર એ પ્રમાણે પ્રેશર સેટિંગ કરી અને એ 50 વીઘા 60 વીઘા હાંજે 3 જણા ટેસ્ટથી છાંટી દી. બરાબર છે. તો હવામાનના હિસાબે એ સેટિંગ હોવું જોઈએ ને, કે અમુક વસ્તુ છે કે આજે દવા છાંટવી એટલે એને 1 દી હાલે. પછી તમે 2 દી જવા દો ને એટલે એમાં બહુ ફેર પડે છે ને. પછી કંટ્રોલ કરવો બહુ વાર લાગે છે. બરાબર. તો આ બધું ખેતીમાં આવું કરવું પડે છે, તે થાય છે. તો ડ્રેગન છે, હું પેલા પપૈયા કરતો તો એમાં પણ થોડુંક વાયરસની તકલીફ આવી. બરાબર. પછી કેળે પણ કરતો. પછી મેં સ્ટાર્ટિંગ એક વસ્તુ કે તમે અઘરું કરો ને એમાં તમને કઈક મળે. અચ્છા. તમે હેલું કરશો, બરાબર, આ કાલ કરશે, તમે કરશો, ઓલા ભાઈ કરશે, તમારે બધાથી કઈક અલગ નવું કરવું છે. નવું ને અઘરું કરો એટલે કોમ્પિટિશન માં કોઈ ન આવે. બરાબર છે. અમારો ભાવ જ તમારે થાય ને, કારણ કે સામે બીજો હોય તો એ પાછું કોમ્પિટિશન માં આવે ને આપડા ભાવ ઓલા થાય ને. ચોક્કસ. અને અઘરું પકડો એટલે લાંબુ હાલે. એ લાંબુ ચાલે. આપણે મહેનત તો કરવાની છે, મહેનત વિના કઈ મળવાનું નથી. એક વસ્તુ તો ચોખ્ખું ભૂલ છે. બરાબર. એટલે અઘરું પકડો અને એમાં કઈ આપણે મજૂરી તો કરવાની જ છે. બરાબર. બધાને મહેનત કર્યા વિના કઈ નથી થતું. હા, બરાબર. અઘરું હોય લાંબો ટાઈમ હાલે, ચાલે. આપણને માર્કેટ મળી રહે, આપણી વસ્તુની કદર થાય, કિંમત થાય, આવું બધું થાય કે નહીં? બરાબર. એટલે અઘરું અને સ્ટાર્ટિંગ. અચ્છા. તમારી મેગા કિટ, મને દીપકભાઈ કીધું કે ભાઈ મેગા કિટ કામ સારું આપે છે. અચ્છા. બરોબર છે. બરાબર. એટલે મેં 45 બેગ લીધી. કયા પાકોમાં તમે મેગા કિટ વાપરી? મેગા કિટ અત્યારે મેં ડુંગળી અને લીલા રોપમાં જ વાપરી. અચ્છા, સરસ. મને સરસ લાગ્યું. મેં બીજું કોઈ ખાતર નાખ્યું નથી. કોઈ જાતનું પાયાનું ડીએપી નાખ્યું હતું. ફોસ્ફેટ. બરાબર. પછી મારો રોપ ને ડુંગળી મને એમ લાગે છે કે નહીં જરૂર પડે. અચ્છા. મેગા કિટ વાપર્યા પછી કોઈ ખાતરની જરૂર પડતી નથી એવું તમને દેખાય? કારણ કે મેગા કિટમાં પાકની જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય છે, જેથી કરીને પાકનો સર્વાંગી અને સમતોલ વિકાસ થાય છે.
બીજી વસ્તુ જગદીશભાઈ કે તમે ડ્રેગન ફ્રૂટ હમ. મેં સાંભળ્યું કે ડ્રેગન ફ્રૂટ તમે દૂર દૂર સુધી એકવાર તમારું ડ્રેગન ફ્રૂટ કોઈ ચાખી લીધું હોય ને એનો સ્વાદ માણી લીધો હોય તો ફરીથી વારંવાર એ ગમે ત્યાં હોય સુરત હોય કે ભુજ હોય કે ના. ગમે ત્યાં એ તમને ફોન કરીને અહીંથી મંગાવે છે ત્યાં સાચું છે? હા સાચું. હમ. તો ડ્રેગન ફ્રૂટ એક તો હું ઓર્ગેનિક બનાવું છું, પ્રાકૃતિક. બરાબર છે. બરોબર છે, એટલે એમાં 2-5-10% 20% નો તો ફેર પડે જ. અચ્છા. આપણે રાસાયણિક ટેસ્ટમાં. વાપરીએ હમ. ને પ્રાકૃતિક આપણે ઓર્ગેનિક બનાવીએ એટલે ઈ બધી રીતે ટેસ્ટમાં, અચ્છા. પછી સામે ક્વોલિટીની ટકાઉ શક્તિ. અચ્છા. તો ઈ સ્ટાર્ટિંગ હું હર કોઈ વસ્તુ આમ પકડી ન લઉં સીધું. અચ્છા. પછી એક પોતાના અનુભવ સિવાય તમે પૂછીને કરો ને ઈ એક વખત મારે તમને પૂછવાનું. બરાબર છે. તમે મને કીધું કે આ થાય, પછી તો મારે મારો અનુભવ મેળવવો પડે ને હા. કે ભાઈ આમાં પાણી ઓછા વધતું થયું છે, ખાતર થયું છે કે આને શું જરૂર છે, આવું જ બધું મારે કરવાનું કે નહીં? હા. કે હર વખતે તમને પૂછ્યા કરવું અને આમથી 25-50 કિલોમીટર ફેરે હવામાન, પાણી એ બધો ફેરફાર થાય છે. ફેરફાર થતો હોય. આપણે 100 કિલોમીટર જાણતા હોય કે ભાઈ તમારે ફલાણી વસ્તુ કેમ, તો કે બહુ સારી, બરાબર, કાંઈ વાંધો નહીં આપણે કરી, તો જ્ઞાન અહીંયા ફેર તો પડી જાય. બરાબર. એટલે પોતાનો અનુભવ ઈ જોવે. અચ્છા. ત્યાં સિવાય તમને કોઈ દી સફળતા મળતી નથી. તો ડ્રેગન ફ્રૂટ કે ભાઈ મેં ક્વોલિટી એક તો પેલા એ વેરાયટી જેવી ગોતી. અચ્છા. કે બીજા ફળ કરતા સાઈઝમાં નાનું. અચ્છા. બરાબર. પણ ખાવામાં અને ટકાઉ શક્તિ. અચ્છા. એને કે ભાઈ દૂર સુધી પરિવહન કરવું હોય ગમે એટલું 12 દિવસ સુધી, અને આજે આવે છે બધા ઈ 3 દિવસમાં યુઝ કરવાનો. અચ્છા. અને તમારું 12 દિવસ હું એમ કહું. ઓકે, સરસ. કે 12 દિવસ તમારે ફ્રીજમાં ની બહાર જ રાખવાના. અચ્છા. અને ખરાબ થાય તો મને કહેવાનું, પૈસા તમારા પરત કરી દે. ટૂંકમાં તમારી એ રીતની એની કેળવણી છે, ટ્રીટમેન્ટ છે કે જેથી કરીને પ્રાકૃતિક તમે બનાવ્યું છે, જેથી કરીને 12 દિવસ સુધી ટકે છે. કારણ કે પ્રાકૃતિક હોય એટલે એ ફેર તો પડવાનો જ છે. બરાબર. પછી વેરાયટી એવી છે. હા. બરાબર. તો મને એ ખાતરી છે કે હું ક્યાંય કોઈ યાર્ડમાં નથી લઈ જતો. અચ્છા. મારા ઘેર બેઠા જ મારે સેલિંગ થાય છે. સેલિંગ થઈ જાય. 15 વીઘા હોવા ચાહે મારા 15 વીઘાના ડ્રેગન છે. 15 વીઘાના. હા. મેં એમાં 50 લાખ રૂપિયા નાખ્યા. સ્ટાર્ટિંગ મોંઘું છે. અચ્છા. 1 વીઘે હવા 2 લાખ નો ખર્ચો આવે છે. બરાબર. તમે સમજી ગયા? એ 50 લાખ રૂપિયા નાખ્યા એમાં મેં. અચ્છા. તો કે ભાઈ મેં એવું નક્કી જેવું કર્યું હતું ડ્રેગન કર્યા ને, એટલે મેં કીધું આપણે ક્વોલિટી એવી બનાવીએ ને એટલે આપણે કોઈ માર્કેટ કે વેચ્યા, કારણ કે એ લોકો આપણને પૂરતા ભાવ નો આપે, ના આપી શકે. બરાબર. તો મેં ક્વોલિટી એવી બનાવી છે અને એવી શોખ છે એ રાખું છું. તો તમે એક વખત ખાઈ ગયા. અચ્છા. ફરી એટલે મારે તમને પૂછવાની, તમે જ ફોન કરો. અચ્છા. કે ભાઈ મારે 5 કિલો જોવે છે, મારા પાડોશી ને મારે 50 કિલો ડ્રેગન જોવે છે. બરાબર. આ રીતનું ચાલે છે. કઈ કોઈ માર્કેટમાં કે કોઈ સ્ટોરેજ વાળા ને કે લારીઓ વાળા ને કે હું વેચતો નથી. એ લોકોને ખ્યાલ છે, મગાવે, પણ મારે એટલા ડિમાન્ડ એટલી સામી છે રિટેલ. અચ્છા. એટલે એટલું હું પહોંચી ગયો છું. ખેડૂત મિત્રો જોયું, જગદીશભાઈ નું કહેવું છે કે કોઈ પણ ખેતીની અંદર તમે કરો તો ચેલેન્જ, અઘરું કામ કરો. અઘરું કામ કરશો તો બધા કરતા તમે અલગ કરી શકશો ને અલગ તરી આવશો. ડ્રેગન ફ્રૂટ 15 વીઘામાં કરવું અને સફળતાપૂર્વક આટલું સરસ કરવું, બધા ઘણા ખેડૂતો એમાં નિષ્ફળ ગયા છે, જ્યારે જગદીશભાઈ સફળતાપૂર્વક ડ્રેગનની ખેતી કરી છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ, તમે અમને જે સમય આપ્યો બદલ. મારી સાથે દીપકભાઈ છે. દીપકભાઈ, શું કહેવા માંગશો તમે? અમારા વિસ્તારના સારા અને પ્રગતિશીલ ખેડૂતમાં જગદીશભાઈની ગણના થાય છે. એનું કામ ચેલેન્જિંગ હોય છે અને ખૂબ ચોકચાઈ વાળું હોય છે. બાકી આપ જોઈ શકો એની નામના બહુ દૂર દૂર સુધી છે. ગુજરાત લેવલે ડ્રેગનમાં મારા ફર્સ્ટ નંબર. અચ્છા, સરસ. ગુજરાત લેવલે ડ્રેગનની અંદર ફર્સ્ટ નંબર જગદીશભાઈ નો ડ્રેગન ફ્રૂટ ની અંદર છે. તો જુદા જુદા એવોર્ડો 3-4 મળી ગયા છે. અચ્છા. પછી અવનવા ચેનલો વાળા તે મુલાકાત લે છે. અચ્છા. બાગાયત વાળા, ખેતીવાડી ખાતા વાળા, પછી ડીડીઓ કલેક્ટર, આ બધા મારી વાડીની ને મારી મુલાકાત લે છે. અચ્છા, સરસ. ખૂબ આનંદ થયો જગદીશભાઈ તમને મળીને, તમારી ખેતી જોઈને, કે આવડી મોટી 250 વીઘા જમીનની અંદર હેન્ડલિંગ કરવું માણસો દ્વારા બહુ અઘરું છે ખેતીની અંદર. છતાં પણ જગદીશભાઈ એકદમ ફ્રીલી, કોઈ ટેન્શન વગર એવું પણ કહ્યું જગદીશભાઈ કે હું 1 મહિના સુધી બહાર નીકળી જાઉં તો મારી ખેતીમાં કોઈ ફરક ના પડે, જેમ ચાલે છે એમ સિસ્ટમથી ચાલ્યા કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. મેઘા કીટ એક બ્રાન્ડ છે, ભરતા નામથી છેતરાશો નહીં. વેલકમ એગ્રોટેકની મેઘા કીટ જ માગો.
બજારમાં ઘણી બધી કીટો આવે છે, પરંતુ બ્રાન્ડ છે મેગા કીટ. વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મેગા કીટ જ માગો.